12/2024 અને સોમવાર બાકરોલ ગામની વાલીબા માં હગદડી માં દગાવડી માં હરજાદી માં મોગલાણી મારા બાપ લાશા પૂર્વજ મારા બાપ રાયભણ દાદાનો અમર વ્યવહાર મારા બાપ સોમા દાદાની ગરીબ આયુ ઓહો આપણી જગ્યા માથે મારા બાપ સોમા દાદાની ગરીબ આયુનો પાવો રસાયો જિલ્લા કોની માલીબા મારા બાપ સોમા દાદાની ગરીબ આયુનો પાવો રસાઈ દીધો કોને મારી બા હકતરી દગાવડી હરજાદી મોગલાણીએ મારા બાપ રાયભણની એકડી આવડી જગ્યા માથે મારી બા હગદરી દગાવડી મારી બા હરજાદી મોગલાણી અને ચાર ઉજળની દેવી નાકાવારી ઈ માસવારી ચાર આવડી જગ્યા માથે મારા બાપ સોમા દાદાની ગરીબ આયુનો પાવો રસાઈ દીધો છે જગતની માલિકા જેને જેના વડવા માથે વીતી હોય ને ભાઈ વેદના એને ખબર હોય જાણને નીત મરણા અજાણ્યાને પુરા રાજ નિર્ધર્યા હોતા નિડર ભર્યા એને પેટ ભરવાના કામ આ એક દી આપણી જગ્યા માથે બાકરોલ ગામની જગ્યા માથે મારા બાપ રાયભણ દાદાના ચાર દીકરા ઈ સોમા દાદા ઈ મંગા દાદા ઈ ઝેણા દાદા અને ઈ જેહા દાદા જગતમાં કહેવાય છે ને ભાઈ આપ્યા ફરને દોડવા જેની કાયા કપાણી અદશે હરિયામણી એના મુરિયા ખુદે માનવી મનીનાથ જી જુનાડાની જગ્યા માથે ચારે ભાઈઓએ દેવીને મુઠ્ઠી કણુકો ખવડાયો છે આ દેવી હરિની દગાવડી હરજાદી મોગલાણીને મુઠ્ઠી કણુકો ખવડાયો પણ સમયને વાત રાખીને વજેતા ધીરે 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 દરડા કપાતા માસ ગયા વર્ષે હાથરિયા ને સુરજ ભોલી સાહેબી જેના નામ હોય વિસરિયા બાકરોની જગ્યા માંથી ધીરે ધીરે સમય વીત્યો જુનાડાની જગ્યા માંથી ભાઈઓ ભાઈઓને અણબનાવ બન્યો ભાઈઓ ભાઈઓને વધુ પટ પડતા મારા બાપ સોમા દાદા હોશિયારા બની ગયા હોય વિધવા માં ભગવતી
મારા બાપ સોમા દાદા વાર્તા માટે ભલે જુનાડાની જગ્યામાંથી મને રવાય નહીં હા જુનાડાની જગ્યામાંથી મને રવાય નહીં બાપ જુનાડાની જગ્યા મૂકી અને ક્યાં જાય જેના સાજન છાપરે આવ્યો ઓહો પોતાની અસરનો વાત કરી કે જુનાડાની જગ્યા માથે ભાઈઓ ને વધુ ઘટ પડતા અત્યારે હું સોમલો એકલ બની ગયો હા એકલ પહોળું બની ગયો એક આસમાં શ્રાવણ બીજીમાં ભાદરવાના નીર હલ્યા જાય આ તો જીના જીના વડવા માથે વીતી હોય ને ભાઈ વેદના એને ખબર હોય પાટાનો બાંધનાર કોઈ પીડા ન જાણે જેનું જહાજ જેના સાધન સાપરે આઈને વાર્તા માંડી કે બાપની દેવી અત્યારે તે હારાનો હટોટો કર્યો ને મારા સોમલાની ભાગલ ગાદી તમને નો હારી લાગી હા મારા સોમલા એકલની ભાગલ ગાદી તમને નો હારી લાગી એ મારી નાદી સમય રોતા જાય કકરતા જાય ગામના શિવાડા માથે મારા બાપ સોમા દાદાનું ખેતર ઈ ખેતરની વચ્ચે આંબાના સાઈડે જઈ અને ઘડી વિહામો લીધો ભાઈ મારો બેઠડો મેરામણ ઈ આંબાના સાઈડે મનમાં વિચાર કર્યો કોને મારા બાપ સુમા જીતવા આ સમયે એક આસમાં શ્રાવણ બીજીમાં ભાદરવાના નીર હાલ્યા જાય આંબાના સાઈડે બેઠો બેઠો મનમાં વિચાર કરે જગતની માલિકા હગાય હગવટું મૂકી ભાઈઓએ ભાવ મૂકી દીધો હા ભાઈઓ માંથી ભાવ ગયો જગતની માલિકા કહેવાય છે ને ભાઈ ગોર માંથી ગરપણ બિયા ગયા એ તો જગતમાં કહેવાય છે ને ભાઈ જે હીરા હોય ને ઈ એરણે સડે માથે પડે ગણ ના ખા ફટાકિયા તો ખાલી ફૂટે ખરાની તો ખરે ખબર પડે ભાઈ હા ફટાકિયા ખાલી ફૂટે ખરાની ખરે ખબર પડે વિડિયો ઈશીમાણા માથે આંબાના સાયા હેઠે બેઠો ઝીણા ટકોરા માર્યા કોને મારી માં હગતરી દગાવડી ને હોશિયાર ટકોરા માર્યા ભાઈ મારી માં હગતરી દગાવડી થી રવાનું નહીં
હા એક દાડાનો એવો સમય બન્યો હતો ને, દેવી હાટુ થઈ ભાગલ મેરીએ શિવાડા માથે જઈ ડાભરી પથારી કરી. ઈમ મારા બાપ સમલાએ વન વગડાની બાલીપા જઈ આંબાના સાયે આંબો લઈ અને મારી બા હકતરી દગાવડી નો હોશિયારા ટકોરા માર્યા. માં એ માં મારા જગતમાં કહેવાય છે ને ભાઈ, હાજી ગાદી હોય ને ઈ હવ કોઈ બે. મારા બાપ સમલાએ આંબાના સાયે બેઠા બેઠા દેવીને શું કીધું? માડી હાજી ગાદી હવ કોઈ બે, મારા સમલાની ભાગલ ગાદીએ કોઈ નો બે. હા હગા નો બેઠા, વાલા નો બેઠા, જીવ નો બેઠા, ભરું નો બેઠા. મારા બાપની ધીરી હગતરી દગાવડી તું નો બેઠી. હા રુદિયો રૂવે માયલો ભીતર જલે રોઈ રોઈ મારો બાપ સમલો કોને હમરાવે. આ ભાગલ મેરિયા ઘોડ માથે ડૂબ પડ્યા. કતો દેવી હાટુ થઈ હવે ખંપી જવાનું થાય ને તો ખુરબાન છે. આવા જીણા 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 ટપુરા માર્યા. મારી બાપ કદી દગાવડી જવાનું નહીં. માં હગતરી દગાવડી નાવા હોશિયારા ટપોરો માર્યા ને ખેતરની વચ્ચે આંબો આંબાના સાઈડે મારી બા હગતરી દગાવડી આવી વિરી ખબા મારા સમલા દના દાદા જહના હો. મારા સમલા આંબાના સાઈડે બેઠો બેઠો મને શું હોશિયારા ટપોરા મારા. આ જગતમાં કહેવાય છે ને ભાઈ, સતને સત બના મફતમાં નો મળે એમ ભુવાને ભુવા પડી મફતમાં નથી મળતી. એના મૂળ ચૂકવવા પડતા. ધર્મ છે ને ધર્મ બે ધારેલી તલવાર છે, જતાઈ વેરે ને વર્તાઈ વેરે. એના ગમા જાણવા પડે. તલવારની ધારમાંથી ઉભરવું પડે તઈ દેવી દર્શન દે. ભાગલ મેરિયા ભોણ ડાફની પથારી કરવી પડે તઈ દેવી દર્શન દે. મારી રાત તઈ મારી બા હગતરી દગાવડી બોલી ખમા ખમા બારા સમલા દલા દાદા જહના. કે જુનાડાની જગ્યામાંથી મારા સમલા દલા જકારો મળ્યો ને ઈ જકારો તને નહીં મને હગતરી દગાવડી. હા ઓહો હો વન વગડાની માલિકા જઈ મારો બાપ સમલો ઓછેરા ટકોરા મારે ને તેથી ઓલા વનના ઝાડવા રોવે હો. આ ઓલા વનના ઝાડવા રોવે મારી નાથ. જગતની માલિકા કહેવાય છે મહાસાગરના મોતીડા. મહાસાગર કોણ અને મોતીડા કોણ? મહાસાગર છે ને ભાઈ વડી દેવી મારી બધા દૈત્યની ભાગનારી મારી માં હગતરી દગાવડી. અને મોતીડા આ એની વસ્તી સર્વે મારી નાચ છે ને મોતીડા. હા સરોવરના પારમાંથી હંસ બેઠો હોય સરોવર ઉડો લાગે.
હસ ઉડી જાય ને સરોવર ખાડો બની જાય મારી નાથ મારી બા હકતી દગાવડી આવી જા મારા બાપ સમલાનો વાર્તા કરીને તે તો સોધારા હોરાની ધારી થઈ જગતમાં કહેવાય છે ભાઈ સુખના આંસુ અને દુઃખના આંસુ આમાં ફરક હોગાડાનો ફરક ભાઈ જે સુખના આંસુ રહ્યા ને આંખોમાંથી સલકાઈને પડે અને દુઃખના આંસુ છે ને ઈ આંસુડાની ધારી થાય ઈને દુઃખના આંસુ કહેવાય સુખના સલકાઈને પડે અને દુઃખના છે ને એની ધારું વહે જગતની માલિકા કહેવાય છે ભાઈ એની વસ્તી હાટું થઈને દેવીને દુઃખ પડે એ નકરું વસ્તી દુઃખ ન પડે ભાઈ હા વન વગડાની માલિકા ડાભની પથારી કરી તઈ હગતરી લગાવડી આવી મેરે ખમા મારા સુમલા તને દાદા જહના હો જદી મારી માં હકત ગાવડી વાત કરી મારા સોનલા આવડી જગ્યા માથે તું કેમ કરી દઉં તઈ મારા બાપ સમા દાદાએ શું કીધું મારી આજે શિવાડા માથે આવ્યો છું ને અને આ જગ્યા છે ને આ જમીન છે ને અત્યારે આ જમીન છે ને સરકારના કબજામાં છે હા સરકારના કબજામાં છે આ જમીન તારી પાસે કાઈ જોતું નથી પણ હું સોમલો કહું ને મારી માં કદરી દગાવડી દેવી હકત દગાવડીએ શું કીધું મારા સોમલા બી માં ગભરાઈ માં રોમાં એક દાડાના સમયે આવડી જમીન જે સરકારના કબજામાં છે ને હું હકતરી દગાવડી સરકારના કબજામાંથી આપે છોડાઈ લાઈ અને તારા દફતર સોંપડે તારા નામ સડાવું નહીં તો જગતની માલિકા મને હકતરી દગાવડી ઓળખે કોણ મારા દીકરા જગતની માલિકા મને કોણ ઓળખે સમયની વાત રાખીને વજેદા મિત્રો જગતની માલિકા ધર્મ બોલે ને ધર્મ ઈ પરી જાય પણ મનખાથી નથી પરાતું હા ધર્મ બોલે ને ઈ કરી દે પણ માણસથી નથી પરાતું ભાઈ હકતરી દગાવડી બોલી ને સરકારના દફતર સોંપડે તારું નામ સડાવી દઉં એ સમયની વાત રાખીને વજેદા સરકારના દફતર સોંપડે નામ સડાવી દીધું નામ સડાયું સમયને વાત રાખીને વજેદા દંડા કપાતા માસ ગયા વર્ષે આતરિયા ને સુરત વલી સાહેબી જેના નામ હોય વિસર્યા તઈ
મારી માં હગતની દગાવડી આવી ગીરે ખમા ખમા મારા સોમલા દન જાજી જ હના હો એ બેટા હગતની દગાવડી આવી એક દાડો ત્યારે કીધું ને ઈ મે કરી દીધું છે પણ હવે સાંભળ મારી બોલીનું પાલન હાર કર હા આવડી જગ્યા માથે મારી બોલીનું પાલન હાર કરી દેજો સોમા દાદાએ વાત કરી માં તને ઓળખાય નહીં તને ભજાય નહીં હું નો આવડ્યો કે હું નો આવડ્યો તઈ મારી માં હગતની દગાવડી બોલી કે મારા સોમલા મારી હગતની દગાવડીનો રસ્તો બતાવેલો કોઈથી ખોટો ન હોય હો મારા ચીલે ચીલે હાલ મારા સીધેલા રસ્તા માથે હાલ અને જગતની માલી પર કડવો કાંટો વાગવા દઉં તો તારા ભાગલે હું હગતની દગાવડી હરજાદી મોગલાની આઈ ચમકેવા ઉભા હવાર સૂર્ય નારાયણ ઉગ્યો પ્રભાતનો ગોર થયો રાજા કરણ વેરા બની મારા બાપ સોમા દાદા હતા ને પોતાના દીકરાને વાર્તા કરી મારા બાપ સોમા દાદાના 4 દીકરા જમ હેમસંગ રાજા હતો ને ભાઈ વડી વાડી કારુડિયો આબો વિરાટ જેવું રાજ એની મલીબા હેમસંગ રાજાએ એના 7 દીકરાને બોલાવ્યો આવો આવો મારા દીકરી એમ બાકરોની જગ્યા માથે મારા બાપ સોમા દાદાએ એના 4 દીકરાને બોલાયા આવો આવો મારા દીકરીઓ ઈ બુધા દાદા ઈ પૂનમ દાદા ઈ મફત ભાઈ અને ઈ ભરત ભાઈ ઓહો એ મારી નાથ મારા બાપ સોમા દાદાના 4 દીકરા પોતાના 4 દીકરા હતા ને જઈ વાર્તા માંડી બાપુ અત્યારે આપણે નો આવડ્યા હા આપણે નો આવડ્યા જાઓ કોઈ જગતની માલી પાસે જાઓ અને આપણી જગ્યા માથે એક નાનો મોટો જોહતની બોલાવો હા એક નાનો મોટો જોહતની બોલાવો બની નાચ ઈ મારા બાપ સોમા દાદા હતા ને પગની માલી પા પગરખું નહીં આહા
પોતાના અંગ ઉપર હારું વસ્ત્ર નહીં, ઉગાડા પગે ક્યાં મીઠું માડી એ ભીતિયા ગામની ભીતિયા ગામ નજરમાં લીધું. મારી નાથ ભાઈ પૂનમભાઈ બીજા માણસ છે ને એમને કહેજો તમે થોડા શેટા રહી જાવ ભાઈ. ये भीतिया गामनी वाली मां ई जोशी दादा ई समझी दादा आ ई समझी दादा बनी ना ई समझी दादा ने बात करी. जोशी दादा बધી રાત નો સમય થયો ને મારા બાપની દેવી રીતે ગામની મારા સપને આવી જગા તો સમજી દાદાએ વાર્તા માંડી છે કે ભાઈ સોમા શું કીધું તારી દેવીએ? મારી દેવીએ એવું કીધું કે મારા સોમલા મારી બોલીનું પાલન હાર કરી દે. એક દી મારા સીધેલા રસ્તે હાલજે, મારો બતાવેલો માર્ગ ચૂકતો નહીં. હા દેવી જે રસ્તો બતાવે ને મિત્રો એમ કે ને કે અહીં બેહી રહો તો બેહી રવાય. દેવી કે ને ભાઈ દેવી ઈ તલવારની ધાર માથે ઉડવું પડે. મારા શીશમ કોર્ટના વકીલ જોશી દાદા આવી વાર્તા કરીને એટલે જોશી દાદા સોમા દાદા ગામ બાકરોલી જગ્યામાં આવ્યા. હા બાકરોલી જગ્યામાં આવી અને દેવીનો પાઠ માંડ્યો. તઈ માં હગદની દગાવડીએ વાર્તા માંડી. સાંભળો સાંભળો મારા બાપ સોમલાની વસ્તુ સાંભળો. મારા રાયભરની વસ્તી એ મારા સોમલા મારા સોમલાની વસ્તી સાંભળો. મારી ભગતની દગાવડીની વાર્તા સાંભળો. કા બાકરોની જગ્યામાં છે એક ધૂનનું ધબડકું બનાવો અને માથે દીવો પ્રગટાવો અને ધૂનની ધગલીએ આવડી જગ્યામાં છે મને પછડીના વ્યવહારે મને હગતની દગાવડી મુઠ્ઠી ઘણું ખવડાવો મારી નાથ. હા મારા બાપ સોમા દાદાએ શું કીધું? અરે માડી અમારી પાસે નથી સરી નથી ઢાંકણી નથી વસવેલી. હા નથી સરી નથી ઢાંકણી નથી વસવેલી.
સરી નથી ઢાંકણી હા કે મારા સોમલા અરે સોમલાની વસ્તી સરી આપું ઢાંકણી આપું હા દેવી આપો ને મિત્રો તો લેવાય દેવીએ જ્યારે દીધું હોય ને પછી દેવી કોઈની પાછું ન વાગે બર કરી ન લેવાય હા બર કરી ન લેવાય દેવી આપે ને જ્યારે રદા કમરની અંદર બધી એને લેર્યું આવી જાય લેર્યું કાશ્મીરી બંગલા બનાવી દે ખાલી નકરા શોખના ભુવાય ના બનાવવાની ના હા ભુવા થાવ તો ભુવાના ભેદ જાણજો નામ શું છે મારી નામ ભૂવો ભૂ એટલે આ ધરતીએ ક્યારે એવું કીધું કે તું ગરીબ છું તને નહીં હાલવા દઉં વો એટલે પવને ક્યારે એવું કોઈને કીધું કે હું ગરીબના ઘરે નહીં વાવું અમીરના ઘરે જ વાઈશ એટલે ભૂવો છે ને મહાસાગર જેવું રોવડે જગતમાં કહેવાય ખાડા ખાબોચિયા હોય ને સલકાઈ જાય મેરામણ માજા નો મૂકે ભાઈ હા બોલો મેરામણ માજા નો મૂકે જગતની માલિકા કહેવાય છે ને લાગી સબ કહે લાગી નથી તલવાર લાગી થી રાજા ગોપીચંદ ને 92 લાખ મારવો એને મૂક્યો તો આપણે થી બાકસ માલ્યું ખોખું નો દેવાય ભાઈ વિકુભાઈ આપણે થી બાકસ માલ્યું ખોખું નો દેવાય હા વાડી બગાડી વાંદરે સુડે સુડેરી વંદરા માણા કમો સડે ભાગ્યો ગોઠિયો સાડીએ ભાગ્યા ગા નો કરાય મારી નાતની સાડી નો કરાય હગાની સાડી નો કરાય ભાઈની સાડી જગતમાં કહેવાય ને સમજે ને હાયર કહેવાય બોલા મૂર્ખ ના કાન વડાડે કારી મૂઠને કમાસડો દૂધો સડે ની રંગ દૂધે ધોયેલા કોયલા કોઈથી ઉજરા નો થાય હવા મન દૂધ લઈ ધોન ભાઈ ઉપર ધાર કરો ને એ કારા મેસત રે કોઈ દી ઉજરા નો બને મારી ના યમસંગ રાજા હતો ને કારુડિયો આંબો વિરાટ જેવું રાજ હવાશેર હવારનો હવાશેર હાજનો 80 વર્ષ સુધી ગુગર હોમ્યો ગુગર કેટલો થયો છે 80 વર્ષમાં હા જ્યારે ધૂળનું ધબડકું બનાવ્યું અને ઈ સમયની માલિકા ભુવા બનાયા ઈ હકતમાના ભુવા ઈ બુધાભાઈ ઈ મારી માં દગાઈના ભુવા ઈ મફતભાઈ મારા બાપ પૂનમ દાદાના શરીરનો વ્યવહાર સમૃદ્ધ કર્યો અને ઈ ઝીણા દાદાના દીકરા મારા બાપ લાશા ગુરુવચના ભુવા બનાયા હા શરી ઢાંકણી માંસ હોમ મારો સમૃદ્ધ બનાયો માં ભગવતીને મુઠી કડુકો દીધો એ માં ભગવતી ભાવના ભોજન જે પ્રેમથી ખાજે પ્રેમથી જમજે
આમ કરી અને મુઠ્ઠી કણુકો દીધો ભાઈ. ભાઈ ઓય આથી થોડી જગ્યા કરો અને હેઠા બેસી જાઓ બધા, શાંતિથી બધા જુઓ. સમયને વાત રાખીને વિજેતા ભાઈ દેવીને મુઠ્ઠી કણુકો દીધો ને. ધીરે 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 સમય વીત્યો. મારા બાપ સુમા દાદા હતા આપણી જગ્યા માંથી જેના દેહની મારી પાછી પ્રાણ ઉડી ગયો. હાય મારી સાહેબની દેજો, મારો મીઠડો મેરામાન, મારા બાપ સુમલાના દેહની મારી પાછી પ્રાણ ઉડી ગયો. જેના દેહની મારી પાસે પ્રાણ પંખડી ઉડી ગયો હોય ને ભાઈ, ઈ દીકરાના માથે વેદના થાય હો. રોઈ રોઈ કોને સંભળાવે? હા દીકરાના માથેથી બાપનો સતર સાયો વયો જાય. જેના જેના દીકરા માથેથી બાપનો સતર સાયો વયો જાય ભાઈ, વેદના એને પૂછી જુઓ. હા જે દીકરા માથેથી બાપનો સતર સાયો વયો જાય ને, દુઃખ તો ઈ દીકરા ન થાય. માયા હોય, મિલકત હોય, ધન હોય, દોલત હોય, પણ પોતાનો બાપ નો હોય ને ભાઈ, હા તેથી ઓછો લાગે. આ સમયે હિરલા યાદ આવે. જેના દીકરા માથે બાપનો ઓળો હાલ્યો છે ને ભાઈ, દીકરાને વેદના પૂછી જુઓ. બાપ છે ને બાપ ઘેરો વડલો છે, સિત્તર સાયડી, હા આગરી પકડી ડગમગતી ચાલ શીખવાડી ઈ બાપ. જગ્યાની માલિકા દેવી અણખો આવે ને, અણખો એવી વાર્તા નો કરાય. સમય વયો ગયો ભાઈ. આપણી જગ્યામાં મારા બાપ સમા દાદાની 4 પ્રજા. એક દિવસ સમય બન્યો, ચારે ભાઈ ને મધની રાતનો સમય બન્યો છે. એક હારે ચારે ના સપને જઈ. ઓહો મારી ના સપને જઈ મારી માં હબદરી રગાવડી હરજાદી મુગલાણી શું કીધું? મારા દીકરો હું તમારા ઘરની દેવી આવી. હા મારા દીકરો સાંભળો તારે હબદરી રગાવડી વાર્તા કહું કે આવડી જગ્યામાંથી આજે ધૂમનું હબડખું બનાવ્યું છે ને, હા મારી ઈ જગ્યાએ મારું અઢીનું મંડાણ માડો. આવડી જગ્યામાંથી મને જુનાડાનો વ્યવહાર બતાવો. હા
મારા બાપ રાયભાનો વ્યવહાર બતાવો, મારા બાપ સોમલાની ગરીબ આયુ બતાવો. ભાગલ મેરિયો હતો ને ભાઈ, ભાગલ મેરિયો એના ભાઈઓ દર્શનની પધારી દીધી. ભાગલ મેરિયો શું કે ભાઈ, બાપના દીકરો મારે ધૂણવું નથી, પિયાલી નથી પીવી, પણ દેવીના દર્શન તો કરવા દો. ના ના, હા ઈ ભાગલ મેરિયા માથે દુઃખ કેવા પડ્યા. દેવી આવી જા વાર્તા કરીને અઢીનું મદાન માંડો અને આવડી જગ્યા માથે મને ધૂણડાવ બતાવો. મારા બાપ રાયભાનો અમર વ્યવહાર બતાવો, મારા બાપ સોમલાની ગરીબાઈ બતાવો. અને જો ગાય જુગનો પાયો જાય સદા સુરતનું જેલ જાય ત્યાં સુધી આપણી જગ્યા માથે મારી વસ્તી રાજા કરી નો ફેરવું ને જગની માલિકા મને ભગતની ગાબડી ખાતે ખોટ લાગે મારી રાત. પછી આપણી વસ્તી હતી ને આપણી જગ્યા માથે દેવીનું વઢીનું મંડાણ, દેવીની જુનાડો બતાયો. મારા બાપ રાયભાનો અમર વ્યવહાર બનાયો, મારા બાપ સોમલાની ગરીબ આયુનો પાવો બનાયો. હા અરે મારી વસ્તી આપણી જગ્યા માથે મારા બાપ રાયભાના અમર વ્યવહાર સોમલાની ગરીબ આયુ એકની પાવા જેવું ધામ નો બનાવું, કાશી બનારસ જેવું ધામ બનાવી પાછી પાણી કરવા દઉં તો મારી વસ્તુ તમારા ભાગલે હું ગદડી ગાબડી આવી ચમક્યો. સમયને વાત રાખીને વજેદા ભાઈ ધીરે 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 ગંડા કપાતા માછ ગયા ને ભાઈ. બાકરોલની જગ્યા માથે મારી માથે બદલી દગાવડીએ કાશ્મીરી બંગલા બનાવી દીધા. હા બાકરોલની જગ્યા માથે દેવીએ કાશ્મીરી બંગલા બનાવ્યા, રાજા બનાયા, રાજા ગરીબ થયો. હેમસંગ રાજા હગતડીનું કુર હતું. હેમસંગ રાજા હગતડીનું કુર હતું. હેમસંગ રાજાનો દેવી હાટું થઈને 3.5 દાડા ઘરડીઓ બોલ્યો, જીવ જાય નહીં દેવી હાટું થઈ. એક દાડો બારો હેમસંગ રાજાએ એના હાથે દીકરાને બોલાવ્યો, આવો આવો મારા દીકરીઓ કે આવડી જગ્યામાંથી હવાશેર સવારનો હવાશેર હાજનો જમ ગુગર હોમું છું ને ઈ મારી માં હગતડી વડી વાડીએ કારુડિયો આંબો વિરાટ જેવું રાજ રાજની મારી માં હગતડીનું કુર ઈ હેમસંગ રાજા. હેમસંગની હાથ પર જા એને એવું કીધું કે જમ જમ મે સેવા કરી છે ને દેવી હાટો થઈ ડાભની પથારી કરી છે ને એ મારી વસ્તી તમે કરજો. આ તો સાંભળવા જેવી વાત છે. હેમસંગ રાજા હગતડીને ખબર પડી ગઈ, હેમસંગ ખાટલે પડ્યો ને હગતડીને ખબર પડી ગઈ હવે મારો હેમસંગ નહીં રહે, હા મારો વાલા જાયો દીકરો હવે નહીં રહે. આખના બાપને આવી ગયા, મારો વાલા જાયો દીકરો હવે નહીં રહે. હગતડીને ખબર પડી ગઈ. મારી રાત જેવી બંધી કરી મડની માલિકા હગતડી વિચાર કરે લાઈ લાઈ છેલ્લે છેલ્લે મારા હેમસંગ નું મોઢું જોયા હોય. સાચું છે હગતડી આપો આપ આઈ હેમસંગ નું મોઢું જોવા વારી વારી મારના લીધા ખમા મારા હેમસંગ તારા જેવો હીરો હવે મને નહીં હગતડી નહીં મળે, તારા જેવો હીરો મને હગતડી નહીં મળે કે મારા સોમલા જેવો હીરો આવડી જગ્યા માથે મારા રાય ભાઈ જેવો હીરો
આવડી જગ્યામાંથી મને ભગત નહીં મળે. આટલું કીધું નહીં હેમસિંહ રાજાનો ઘરડિયો બંધ થઈ ગયો. વિરાટ જેવું રાજ કારું ધબની જેમ એક દાડો બાટોની જગ્યામાંથી મારા બાપ સોમો દાદાએ ભાઈ ખુદ બાટો લીધી ને એમ વિરાટ જેવું રાજ કારું ધબ બની ગયું. મારી નાચ પોતાના વાલા જાય દીકરા હાથર થઈ હગતડી રોવે. મારો વાલો જાયો દીકરો હાલ્યો ગયો, મારો વેઠિયો હાલ્યો ગયો. દેવી ક્યારે મળે મારી નાચ? જલવા રાજા ઘોડ ચાર વેઠુનું પાલન કરવું પડે, હિમારાની ઝાલકું ખાવી પડે, તઈ દેવી દર્શન દે. ઈ જલવો રાજો કોણ હતું? હેમસંગનું કુર હતું. હા ઈ હેમસંગનું કુર હતું. એટલે ગરડીયો બોલતો બંધ થઈ ગયો ને તો કાળું છપ બની ગયું વિરાટ. પોતાના દીકરા હતા ને ભાઈ, પોતાના બાપને લઈ અગ્નિદાહ દેવા લઈ ગયા. હાંભળજો મારી નાત, જે હગતરીનું કુર છે ને હાંભળજો. હેમસંગના હાથે દીકરા લઈ અગ્નિદાહ દેવા લઈ ગયા ને અને અગ્નિદાહ દેવાનો સમય થયો ને તો હગતરીને ખબર પડી કે લાય હવે છેલ્લે છેલ્લે મારા હેમસંગનું ફરીથી મોઢું જોયા દે. આ વિરાગ છે ને ગુજરાતના દેવી પૂજક છે, ઘાયલ છે. આ નામના કોને કરી? ભગતડી દગાવડી. હા મારી માં બેસી દગાવડી, મારા બાપ જીયન. આ રાગ ક્યાંથી પ્રગટ થયો? જુવાલની જગ્યામાંથી. એટલો હાલ્યો છે ને ભાઈ, આ ટ્રેન્ડિંગ મસાલો છે. મારી નાચની દયાથી, મારી નાચની દેવીની દયાથી દિલીપ જાણસમાનો રાગ હતા ટ્રેન્ડિંગ મચાલે છે. પોતાના વાલા જાય દીકરા હાલ્યા જાય ને એટલે દીકરીને દુઃખ થાય. મારી નાચ પોતાના દીકરાને શું કીધું? મારી વસ્તી વાર્તા ચાલુ છે ભાઈ, તમે દાવાનું કામ કરો. અય મારી હા ભજની દેવી હિન્દી મારી વગરિયાની લાલ છોડ્યું. મારા બાપ મંજીના અમર વ્યવહારની દેવી મારી માં વિહરી મારી ભગરિયાની લાલ છોડ્યું તને વાલી. હા મારી કુઠા તની ભાગના મારી કુઠાની ભાગનારી મારા બાપ મંજીના અમર વ્યવહારની દેવી આવડી જગ્યામાંથી તને કલમ કાયદો દીધો છે. આ આવડી જગ્યામાંથી તને કલમ કાયદો દીધો છે.
આપણી જગ્યામાંથી તમે કલમ કાઈ દો દીધો છે બરાબર મંજીના અમારા વ્યવહારની દેવી એ મરો રિયો ભગવાન આપણી જગ્યામાંથી એક પેલિયા તાવા મૂક્યા છે કોઈ મારી નંબર વસ્તી પર હોશિયારો ઠકરો મારે અને તેલના તાવા માટે હવા વેચતી નાગરી બની અને રૂપિયા જેવડી ફેન નો પડું જગતની માલિકા મને હગત જગાવડી તાજબ લેશો ને જગતમાં કહેવાય ને ભાઈ જાણ હોય ને જાણ અજાણ રવાય અજાણ અમારા વિષ્ણુભાઈ અજાણ રવાય બહુ દેવીમાં જાણકાર ન થઈ જવાય એટલે કલાકારોએ કીધું છે જાણ માણસને નીત મરના અજાણ્યા પૂરા રાહ આ બહુ જાણકાર થઈ ગઈ ને એટલે થોડું છે ને દુઃખ પડે અજાણ માણસ હોય ને અજાણ મત મજા છે ભાઈ હતા અમારા પૂનમભાઈ બહુ જાણકાર હા દેવીમાં ભયુમાં હગામાં વાલામાં બાપની બોલી નો ભૂલાય બાપનો વ્યવહાર નો ભૂલાય જોજો મારી નાથ દેવી કે ને ઈટ કરાય હાલતી ગાડીએ નો સડાય હા હાલતી ગાડીએ સડો ને ભાઈ હાલતી ગાડીએ સડો ને એટલે થોડુંક તો લાગે યાર હા થોડા ઢીસણ ચોલાઈ જાય હાલતી ગાડી નો ચડાય બસ સ્ટેન્ડ માં ઉભી રહેવા દેવું પડે એક દાડાના સમયે મારી માં હગતની દગાવની વાર્તા માટે બાકરોની જગ્યા માટે કે હાબરો મારી સોમલાની વસ્તી પાપથી વિગ્રાત ધર્મથી ઢુકડા રો અને મેઘા દમનનો સાયો ન કરું મારી વસ્તી માટે જગતની મારી પાસે હગતની ખાતે ખોટ લાગે મારી નારી वर्षे वर्षे का साड़ी के रो मेघ बिजली आज चमकी कोई नो आयो मारो मरी जायो नवतरी हमारा कौन हो मुझे बाबा अपनी जगह माथे પછી મારી માં હગતડી ના બુવા બનાયા અત્યારે હાલની તારીખ ના બુવા ઈ મનુભાઈ અરે મારા મનુ
જુગ જાય જુગનો પાયો જાય સાદા સુરતનું તેજ જાય ત્યાં સુધી મારી હકતરી હમો ભાવ રાખ અને બાકરોની જગ્યા માથે તારા બોલેલા બોલ હેઠા પડવા દઉં તો તારા ભાગલે હકતરી આઈ ચમકેવો અને મારી માં દગાવડી ના ભુવા એવા મફત ભાઈ ઓહો મારા મફત ભુવા ધરતીના ચાર છેડા માથે જા તારા 70 ઘોડામાંથી એક વાળું ખાડું થવા દઉં જગની મારી બા તારું ઢાંક્યું ઢોરાવા દઉં તો તારા ભાગલે હું દગાવડી આઈ ચમક્યો અને મારા બાપ લાશા પૂર્વજના ભુવા એવા મારા ભરતભાઈ અને જેને શરીરનો વ્યવહાર સમૃદ્ધ બનાવ્યો બાકરોની જગ્યામાંથી હા એવા મારા ગણપતભાઈ એવા મારા વિજયભાઈ શરીરનો વ્યવહાર સમૃદ્ધ બનાવ્યો અને એવા અમારા વ્યવહારી વાણિયા અમારા ગણપતભાઈ ઓહો આડોશ પાડોશમાં 5-25 નો કોઈ વ્યવહાર ન હતો હા દિવ્ય વ્યવહારી વાણીઓ બનાવ્યો અને દિલીપ પૂર્વજના ભુવા એવા અમારા ભોલાભાઈ મારી નાત આ બધું ક્યારે બને આ રાવા ક્યારે રચે આપણી જગ્યામાં કોઈ હપાતર જોશી હોય ને કોઈ હપાતર સરતીઓ હોય ને દેવી મારા જગત પાછી વાળી લાવે હા આવડી જગ્યામાં છે મારી માં હકતરી દગાવડી જેને 52 પાનાનો છોકરો દીધો એવા જોશી મહારાજ એવા શાંતિભાઈ ઈ જોહત્રીના વચને બંધાની માં હકતરી દગાવડી મારા જોશીડા આવડી જગ્યામાં છે એક દાડો તું હયો નો હયો બરાબર મારા જોશીડા તને 52 પાનાનો છોકરો દીધો છે ને આવડી જગ્યામાંથી તું હોય કે નો હોય પણ તારું નાનું કહુડું મારી જગ્યામાં હશે ને તેથી મને હકતરીનો ગત મળી જશે ખબર મારા જોશીડા અહીંયા મારા જિલ્લા પૂરનો ખેડો પૂરો થાય અને મારા બાપ સોમલા દાદાના માથે દુઃખ પડે ને એનું ઝીલણું ગાવું સોમા દાદા વનમાં હાલ્યા મારા ભાઈઓ સોમા દાદા વનમાં હાલ્યા મારા ભાઈઓ સોમા દાદા વનમાં હાલ્યા મારા ભાઈઓ સોમા